નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દહેગામ રખિયાલ હાઈવે પર ટેન્કરમાંથી ડીઝલ ચોરીનો રેકેટનો પર્દાફાશ થયો છે. દહેગામ રખિયાલ હાઈવે પર ટેન્કરમાંથી ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ થયો, જેમાં આ પર્દાફાશ પોલીસ કે બીપીસીએલ કંપની દ્વારા નહીં, પરંતુ મેઘરજ તાલુકામાં આવેલા પેટ્રોલ પંપના માલિક અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યો છે. અરવલ્લી સાબરકાંઠામાં આવેલા પેટ્રોલ પંપ પર કંપનીના ડેપોમાંથી આવતા પેટ્રોલ ડીઝલના સીલબંધ ટેન્કરોમાં ઘટ આવી રહી હતી. પેટ્રોલ પંપ માલિકોને ઓછા આવતા પેટ્રોલ ડીઝલના લીધે આર્થિક નુકસાન સહન કરવું પડતું હતું અને તેમની આ ફરિયાદને કોઈ સાંભળતું ન હતું. ત્યારે મેઘરજમાં આવેલા એક પેટ્રોલ પંપના માલિક અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવી ટેન્કરમાં થતી ચોરીનો પર્દાફાશ કર્યો છે. બારેજા ડેપોથી નીકળેલ ટેન્કરનો અમદાવાદથી પીછો કરવામાં આવ્યો હતો. ત્યારે આ ટેન્કર દહેગામ રખિયાલ રોડ પર આવેલ આકાશ પેટ્રોલિયમ નામના પંપે ઊભું રાખવામાં આવ્યું હતું. અહીં ચાલક અને કંડક્ટર ટેન્કરનું સીલ અકબંધ રાખી સાઈડનું પતરું ઊંચું કરી પાઇપ નાખી ડીઝલ ચોરી કરી રહ્યા હતા. આ ચોરીનો વિડીયો ઉતારી લીધા બાદ બંને ડીઝલ ચોરોને દહેગામ પોલીસને સોંપવામાં આવ્યા છે. દહેગામ પોલીસે અમદાવાદના રહેવાસી ટેન્કર ચાલક પોલીસે સતીશ પન્નાલાલ શાહુ અને કંડક્ટર મદનલાલ લાધુજી વણજારા સામે ગુનો નોંધ્યો છે. લાંબા સમયથી ચાલતા ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ થયા બાદ આ રેકેટ કેટલા સમયથી ચાલતું હતું અને આ ચોરી કરેલ ડીઝલ કોણે આપવામાં આવતું હતું તે પોલીસ તપાસમાં સામે આવશે. ચર્ચા મુજબ આ ચોરી રેકેટમાં અન્ય મોટા માથાઓની પણ સંડોવણી હોય તેવું લાગે છે. ત્યારે દહેગામ પોલીસ આ ગુનામાં સત્ય હકીકત તો સામે લાવશે કે પછી રાજકીય ઇશારે મોટા લોકોને બચાવી લેશે તે તો સમય જ બતાવશે. હાલ આ મામલે પોલીસે આરોપીઓની પૂછપરછ હાથ ધરી હોવાની સાથે જે પેટ્રોલ પંપ પર ચોરીનો પર્દાફાશ થયો ત્યાંના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ડ્રાઈવર કોણ તમે થઈ ગયું જે થવાનું હતું જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.